આપણે આવ્યા ને ત્યારે ઠાકોરજીએ કીધું તો 3 વાર ભજન કરજે, 1 વાર ભોજન કરજે. વાત તો આખી લાંબી છે, પણ આ તો એક વાક્ય કહું. આપણે કેટલા જબરા અહીંયા આવીને ફરી ગયા, બહાર આવી ગયા ને. અંદર હતા ને ત્યાં સુધી તો નર્કથી વધુ છે ગર્ભના પેલા. જેવા બહાર આવ્યા એટલે પ્રભુ હારે બનાવટ કરવાની ચાલુ. કે મને પ્રભુએ કીધું 3 વાર ભોજન કરજે ને 1 વાર ભજન કરજે. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, કળિયુગ છે, 1 વાર તો કરીશ ને. અત્યારે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહીએ તો 1 વારની સેવાય કોઈને કરવી નથી. આપણે કંઈ મારવાલા હવે તમે પરવાયરા દૂધ મિશ્રી ધરાવો ને સૂકો ને લીલો મેવો ધરાવો, અડધો પોણો કલાક, પણ ઠાકોરજી ઘરમાં હશે ને. તમે જેનાથી વિખૂટા પડ્યા છો ને એ તમારા ઘરમાં હોય ને તો તમને અને એને બેયને આનંદ આવશે. તમે સનાથ બની જશો. તમારા ઘરમાં દૂધ મેવા મિશ્રીની સેવા હશે ને તો આખો દિવસ ઠાકોરજીનું અનુસંધાન રહેશે. મિશ્રીનો ડબ્બો હોય ને આપણે જુદો જ રાખ્યો હોય. હવે ખાંડ ખલાસ થઈ ગઈ હોય ને તો આપણે એમ કહીએ કે મિશ્રી છે એટલે તરત ઓકે, પણ એ તો ઠાકોરજીની જો ઠાકોરજીનું દૂધ મલાઈ વળે અને માખણ થાય એટલે જુદું મૂક્યું હોય કે ભાઈ ગરમ કર્યું ને, હવે મહેમાન આવ્યા. આપણે કહી એ કે ના મમ્મી એ તો ઠાકોરજીનું જો. તમે ઠાકોરજી ઘરમાં હોય ને એટલે આખા દિવસમાં બધાને 2-4-5 વાર તો પ્રભુ યાદ કરાવે. તમારી ઈચ્છા ન હોય ને તો તમે ઠાકોરજીને યાદ કરો ને કરો જ. રાતના સુવો એટલે એમ થાય દહીં મેળવું, માખણ મેળવું. સવારે ઉઠી એટલે એમ થાય જલ્દી ફ્રીજમાં મૂકી દો નહીં તો ખાટું થઈ જશે. શરૂઆત જ થઈ ગઈ. તો પ્રભુ ઘરમાં હોય. પણ ઘણા તો આપણને એમ કે હજી વાર છે ઈલાબેન, તમે નવરા થઈ ગયા એટલે તમને ઠીક છે. આપણે એ સાંભળવાનું. જો 10 જણામાંથી ને 7 પુષ્ટ કરાવે ને 3 આપણને કદાચ અપમાન કરે. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. એ 7 તો સનાથ થઈ ગયા. 3 ભલે ને આપણને એ પાછળથી બધાને કહેતા હોય આમને કાંઈ કામ જ નથી. જુએ એટલે એમ કે પુષ્ટ કરાવેલા ઠાકોરજી. મારા વાલા તમે બધા પુષ્ટ કરાવો, તમે સનાથ થાવ, તમારા ઘરે ઠાકોરજી લીલા લેર કરે, એમાં મને કેટલો ફાયદો એ કહેજો. હું તમને ઓળખતી ન હોઉં, મેં તમને જોયા ન હોય, મારી તમારા તરફ કોઈ અપેક્ષાએ ન હોય, પણ તમે પ્રભુથી વિખૂટા પડ્યા છો ને એટલે પ્રભુ તમને મળી જાય અને તમારો અને પ્રભુનો વિરહ પૂરો થાય. હું તો નિમિત્ત બનું છું. મારું આની અંદર તમે પુષ્ટ કરાવો એમાં યોગદાન મારું કાંઈ નથી. વલ્લભે નિમિત્ત બનાવી કે આના ઘરે પધરાવવાના છે. અને તમે અપમાન કરો તોય મને માન અપમાન સબ બધું હું સહી લઈશ. શું કામ? તમે વૈષ્ણવ છો. ઘણાય મને એમ કહેલા બેન તમને ઓલા ગાળો દેતા હતા. મેં તો ભલે ને દે મારા વાલા, મારો વૈષ્ણવ છે ને. બીજા દે તો મારી પાસે ઘણાય રસ્તા છે. હું સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટ, મને ખબર છે કોને કેમ સીધા કરવા. પણ મારા વાલા આ તો મારા વૈષ્ણવ છે. ભલે ને દે ગાળ. નાના હતા ને તો એમ કહેતા બાકી જાય ને એટલે કાકાને ફરિયાદ કરીએ. એટલે કાકા એમ કે બેટા માની ગાળ અને ઘીની નાળ, માની ગાળ ઘીની નાળ. એમ મારા વૈષ્ણવ કદાચ પાછળથી ગાળો દે કે વિકૃત શબ્દ બોલે
કે એને ને મારી ઉંમરને ન છાજે એવું, તો એના સંસ્કાર બહાર આવા ખરાબ દેખાય એ મને ન ગમે. પણ હું એને કાંઈ ન કહું, મારો વૈષ્ણવ છે, સંસ્કાર એના લાજે છે. પણ આજે વલ્લભનો વૈષ્ણવ થઈને આવું કરે ને મારા વાલા, મનમાં વ્યથા થાય. પણ પાછા કથા કરીએ ને ગુણાનુવાદ, ત્યારે એમ થાય કે એ વૈષ્ણવને ક્યાંય કોઈ કાંઈ કહેતા ને, એણે મને કીધું તો મને કેવું દુઃખ થાય, તો તમે બધા એને કહો તો એને કેવું દુઃખ થાય. મારે એવું દુઃખ નથી લગાડવું. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તુલસી સંસાર में भात भात के लोग. જો ગાળો દેવાવાળા 2-5 જ, પણ મને પ્રેમ કરવાવાળા હજારો લોકો છે. જેના ફોન આવે, મેસેજ આવે, એલા બેન આ કેમ આમ, મેં તો આમાં આપણે નહીં પડવાનું. એ આપણા વૈષ્ણવ છે, બીજા નથી મારા વાલા. એ એમાં રાજી થાય છે ને. લેટ ધેમ ડુ વોટ ધે વોન્ટ. એ રાજી થાય છે ગાળો દેવાથી, ભલે ને થાય. હું બીજું તો કાંઈ એમને રાજી કરવા કરી નથી શકતી. દેવા દ્યો ગાળો. વૈષ્ણવના દોષ આપણે ન જોવાય. બસ વલ્લભે કહ્યું છે એ આપણે મનમાં રાખવાનું. બોલો વલ્લભાદ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ભગવદીઓ કેવું જીવી ગયા. અત્યારે કેટલા વર્ષથી લીલામ પહોંચી ગયા, છતાં એમના પુષ્ટિમાર્ગીય ગ્રંથોમાં આજે પણ એ જીવી રહ્યા છે. વ્રજની વાત યાદ આવે એટલે વ્રજ વિહાર યાદ આવે. ઘણા ભગવદીઓ ઘણાને પ્રેરણા આપી છે. એ લીલામ પહોંચી જાય તો એને યાદ કરીએ. આજે આપણા ઘરે પ્રભુ પધાર્યા અને તરત સખડી ધરવા માંડે. એમાં ઘણા ભગવદીઓની મારા ઉપર અનહદ કૃપા છે. હું પહેલાં એવી જ હતી. હું કહું ના, તમે મને એવી સલાહ ના આપો, મારે 7:30 ઓફિસ હોય, એમ સખડી ન ધરાય. બટા તું તમારા માટે જ કરસ ને. હું કહું હું તો ખાલી ઘણીવાર ભાખરી શાક ને ખીચડી કરું, મોડું થાય તો દાળ ભાત રોટલી શાક ના કરો, તો કે એ ધરાવજે. તરત પૂછ્યું એવું ધરાવાય? તો જે બનાવે એ ધરાવાય. 56 ભોગની જરૂર નહીં. મને એ લોકોએ વિચાર કરતી કરી મૂકી. પછી હું કહું દોષ પડે તો તારા છોકરાને તું ખવડાવે, એમાં તારા છોકરો તારા દોષ જો તને પ્રેમ કરે. બાજુવાળા સુખડી સવારે ગરમ ગરમ ખવડાવતા એને સુગંધ આવે. હવે તે સવાર બપોર સાંજની ભાખરી ભેગી કરી હોય, તારે ઓલ ટાઈમ હોય, તો સવારે તું તારા દીકરાને કે બેટા આ ભાખરીને ચા ખાઈ લે હાલ, અને તારા ડબ્બામાં મેં ભાખરી શાક મૂક્યું છે, અને સાંજે આજે મારો ઓલ ટાઈમ છે, 31મી માર્ચ છે, બધું ગમે ત્યારે, એટલે સાંજ માટે થઈને દહીં વઘારીને ફ્રીજમાં મૂક્યું છે. 3 ટાઈમ મારા દીકરાને ભાખરી. હું એમ કહું તું કહેતો હો તો બાજુવાળાને, ના મમ્મી ના, ભાખરી ચા ખાઈ લઈશ. બપોરે તે ડબ્બો ભરી દીધો અને સાંજે મને દહીંને ભાખરી વઘારેલી ભાવે છે. મારા દીકરાને 2 શાક દાળ ભાત રોટલી બીજાના હાથનું નથી જોઈતું, બીજાને ઘરે નથી જવું, તું જે બનાવે એ ભાવે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને એની માં જે કરે એ ભાવે. એ ભગવતીઓએ મને એટલી બધી સંવારી છે. એમાંથી 90% તો પહોંચી ગયા, પણ હજી હું એમની ઋણી છું. હું ઘણી વાર આમ કહી દેતી, ના હવે નથી સાંભળવું.
ઓલા વૈષ્ણવ તો આવે જેને ત્યાંથી એને સત્સંગમાંથી 3 દિવસ જાય, સોમ બુધ ને શુક્ર. એટલે ત્યાં મારી ઓફિસ હતી ને ત્યાં બસ સ્ટેન્ડ, એટલે ત્યાંથી બેસે ને એટલે અહીં ઉતરે અને પછી ત્યાં જ રહેતા એ બાજુ છે. એટલે બિચારા થોડું ચાલે, એટલે આમ ધીમેકથી કે હવે જો મારો હિસાબ મળી ગયો હોય તો હું કહું ઊભા રહ્યો 5 મિનિટ આવું. એ જે 5, 10, 25 મિનિટ એમણે મને સત્સંગ કરાવ્યો, જે શું કીધું, એમની સાથે વૈષ્ણવ હતા એમણે શું કીધું. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા, સખડેની તો વાત જુદી. રોજ એક જ વાત કરે. આમ કોકવાર તો મને એમ થાય કે આમાં કંઈ વિચાર આવે છે કે આખો દી મને આ જ વાત જેમ હું અત્યારે બધાને કરું. મારે વાલા ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો. એક વૈષ્ણવ અહીંયા 12 ગામના આવે છે, એ કે હું તમારા જેવી નહીં, તમારાથી સરસ સેવા કરું ઈલાબેન, અપરસમાં કરું છું, રેશમી કપડાં પહેરીને. અને રોજ ઠાકોરજીને જુદું જુદું ધરાવું. એટલે આપણને એમ કે આટલું બધું છે તો પુષ્ટ કરાવેલા હોય તો જ ને. હવે એકવાર કંઈક વાત નીકળી સત્સંગમાંથી, એટલે મેં તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, એ કેવા સુંદર લાલન છે, અમે ગોકુળથી લીધા છે, નેત્રો તો એવા છીલાબેન. તમે તમારે પુષ્ટ કોની પાસે કરાવ્યા? એ કે ના પુષ્ટ હે તમે અપરસમાં સેવા શેની કરો છો? આ તો વર વિનાની જાન છે. એ કે બધું કરું છું, ચિત્રજી મૂર્તિને જ્યાં સુધી પુષ્ટ ન કરાવો ત્યાં સુધી બધું મૂર્તિને. એમણે બહાનું આપ્યું, હજી દીકરાને થયું નથી, વહુ કેવી, વહુ કેવી આવે એને અનુકૂળતા ન હોય કાંઈ વાંધો નહીં, કેરિયર ઓરિએન્ટેડ હોય, એને ન ગમતો હોય એ બીજામાં, એનો વિષય છે. પણ આપણે ઠાકોરજી વિના શું કામ રહીએ? ઓછું કરી નાખ્યું હમણાં અહીં આવવાનું, કારણ કે જ્યારે આવે હું કોઈ કાંઈ વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં. વ્રજ તો પાછું યાદ આવે એટલે એમ થાય કે ઓલી વાત. નંદ ભવનની, નંદ ગાંવની વાતો કરીએ છીએ. એમાં નંદ ભવન આવ્યો, 12 દો વપુ એક પ્રાણ, રાધા કૃષ્ણ મંદિરની વાત આવી. આખા વ્રજમાં એક જ સ્વરૂપ એવું છે, જે ગોરા છે એ રાધાજી છે અડધો ભાગ, અને અડધો ભાગ શ્યામ છે એ શ્યામ સુંદર છે. અને બધાને બેયને શૃંગાર એ જ રીતના થાય. શ્યામ સ્વરૂપ અડધું છે ને ઠાકોરજીના, અને ગૌરવર્ણ છે એને રાધાજીના. એક પ્રાણ દો દેહનું આ સ્વરૂપ વ્રજમાં અન્યત્ર નથી. શ્રી પરમાનંદાસજી ગાય છે, દેખત તૃપ્ત ન હોય કમલ મુખ. ઠાકોરજીને જોઈને કોણ ધરાય જાય? અરે ગમે એવું વરને પ્રેમ કરતા હોય ને, હગાઈ થઈ હોય, પછી ટાઈમ થાય એટલે તરત કહે હવે હું જાઉં. અલૌકિકમાં તમને ક્યારેય તૃપ્તિ ન થાય. હું કોકનું સાંભળતી હતી, એમણે જ આ દાખલો આપ્યો. એ કે મારી કથા હતી ન્યુયોર્કમાં, પહેલી વાર હું અમેરિકા ગયો, એટલે મનમાંય રાજી હતો કે આપણે તો અમેરિકા જોવાનું નામ તે. એટલે ત્યાં બધા છૂટે મોડા, એટલે કથા 7 થી 10ની હતી સાંજે. એટલે આખો દિવસ હું ફ્રી હોઉં, એટલે હું ગયો ને એના બીજા દિવસે નાહી ધોઈને સવારે તૈયાર થયો. દેશ અજાણ્યો, ગામ અજાણ્યો, જેણે કથા રખાવી હતી
સવારે ચા પાણીની ને ઠાકોરજીની ને બધી વ્યવસ્થા સરસ. મેં કીધું સારું આખો દી કરવું શું? આજે ઇન્ડિયા હોય તો જ્યાં હોય ત્યાં રિક્ષામાં વયા જાય, અહીંયા એટલે ઠાકોરજીને પહોંચીને ચા પાણી પીને બેઠો હતો. ત્યાં એક વૈષ્ણવ આવ્યા. મહારાજજી, તમારા પપ્પા અહીંયા કથા કરવા આવતા ને ત્યારે હું જ બધું મેનેજ કરતો, એટલે આજે એ કહે કે મેં રજા લીધી છે, હાલો તમને ન્યુયોર્ક દેખાડું, મેનહટન ને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને. અહીંયા તો 7 વાગે જ કથા. એ કે હું તો તરત તૈયાર થઈ ગયો, જો આપણો મેળ પડી ગયો. બધું જોઈને સાંજે આવ્યા, થાકીને ત્યાં થઈ ગયા. નાહી ધોઈ પ્રભુને પહોંચી કથામાં આવ્યા. બીજે દિવસે કે હવે ક્યાંય જવું નથી, જોઈ લીધું તમારું ન્યુયોર્ક. કે તો કે એક ડૉક્ટર આવ્યા. મહારાજે આજે મારી ક્લિનિક મેં બંધ રાખી છે, તમારા પિતાશ્રીનો ફોન હતો કે આને બરાબર દેખાડજો, એટલે મેં ગાડી લઈને આવ્યો છું ને તમને બધે લઈ જાઓ, હાલો.